નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરમાં આપણે જોયું કે આયનિક બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય. આજે આપણે હાઇડ્રોજન બંધ અને ફેઝ નિયમમાં જે બાકી 2-3 સિસ્ટમ છે એ જોઈએ. સૌથી પહેલા હાઇડ્રોજન બંધ છે એ આપણે જોઈએ. તો હાઇડ્રોજન બંધ તો એના ઉપરથી જ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન સાથે રિલેટેડ હોય અને આપણે હાઇડ્રોજન બંધ કહીએ. એટલે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે જોડાય એ બંધથી જોડાય. અહીંયા બે પરમાણુમાંથી એક પરમાણુ હાઇડ્રોજન હોવો જોઈએ. તો હાઇડ્રોજન બંધ બનવા માટે એની સાથે બીજો કયો પરમાણુ હોવો જોઈએ? તો એના માટે બીજો પરમાણુ એવો હોવો જોઈએ કે જેનો પરમાણુ કદ છે એ ઓછું હોય અને સાથે સાથે એની વિદ્યુત ઋણતા છે એ વધારે હોય. તો પિરિયોડિક ટેબલમાં આપણે જોઈએ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ પરમાણુ કદ વધતું જાય. અપવાદ રૂપે લેન્થેનાઇડ એક્ટિનાઇડ તત્વો કે એમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુ કદ છે એ ઘટતું જાય. પણ બાકીના તત્વો આપણે જોઈએ એ બ્લોક સિવાય તો એમાં પરમાણુ ક્રમાંક વધતો જાય, પરમાણુ કદ છે એ વધતું જાય. આપણે પરમાણુ કદ ઓછું ક્યારે થાય કે પરમાણુ પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય તો પરમાણુ કદ ઓછું થાય. એટલે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જેવા પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધારે છે અને ઇલેક્ટ્રોન આપણે જોઈએ તો 10 કરતા ઓછા છે. એટલે પરમાણુ કદ તે નાનું છે. તો આવા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જેવા ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અને પરમાણુ કદ ઓછું હોય તેવા પરમાણુઓ હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે. બીજું હાઇડ્રોજન બંધ બનવા માટે શું જોઈએ તો ધ્રુવીય સહસંયોજક બંધો. સહસંયોજક બંધ આપણે જોઈએ એના બે પ્રકાર પડતા હોય છે. એક અધ્રુવીય સહસંયોજક બંધ અને બીજો ધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય કે બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો બંને પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે હોય એટલે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ. ધ્રુવીય સહસંયોજક બંધમાં બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તે પરમાણુના કેન્દ્રથી નજીક અને જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તે પરમાણુના કેન્દ્રથી દૂર ગોઠવાય. એટલે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એના ઉપર આંશિક ઋણ વીજભાર અને જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તેના ઉપર આંશિક ધન વીજભાર. એટલે હાઇડ્રોજન પરમાણુ એના ઉપર આંશિક ધન વીજભાર અને નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન પરમાણુ છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય. એટલે આયનિક બંધમાં આપણે જોઈ ગયા કે ધનાયન અને ઋણાયન વચ્ચે જે પ્રકારનું એટ્રેક્શન થઈને બંધ બને એ પ્રમાણે અહીંયા તે એના જેટલું નહીં પણ કેમ કે એમાં તો ઇલેક્ટ્રોનની આપલે થાય. અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થતી નથી, ઇલેક્ટ્રોન વગરનો બંધ બને છે. હાઇડ્રોજન બંધ છે એના બે પ્રકાર છે, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય તો જ્યારે બે અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય તો એને આપણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ. એટલે બે અણુ ભેગા થાય ત્યારે હાઇડ્રોજન બંધ બને. ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડના બે અણુ જ્યારે એકબીજા સાથે ભેગા થાય ત્યારે
ક્લોરીન પરમાણુ કે જેના ઉપર આંશિક ઋણ વીજભાર છે, હાઇડ્રોજન પરમાણુ કે જેના ઉપર આંશિક ધન વીજભાર છે, આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને. હાઇડ્રોજન બંધ છે એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ, કેમ કે નિર્બળ બળ છે. બંધ છે એ નિર્બળ છે, અને થોડીક શક્તિ આપીએ તો એ બંધ તૂટી જાય છે. અને નિર્બળ એટલા માટે છે કે એમાં ઇલેક્ટ્રોનનો ક્યાંય ઉપયોગ થતો નથી. એ રીતે H2O આપણે જોઈએ તો H2Oમાં પણ હાઇડ્રોજન બંધ છે. એ જ રીતે આલ્કોહોલ આપણે જોઈએ, એમોનિયાનો અણુ જોઈએ, કાર્બોક્સિલિક એસિડ છે એમાં આપણે જોઈએ, તો બધામાં બે અણુ જ્યારે ભેગા થાય ત્યારે હાઇડ્રોજન બંધ બને છે. આર તરીકે અહીંયા લેવું હોય તો ગમે તે આપણે CH3 લઈ શકો, C2H5 લઈ શકો. કાર્બોક્સિલિક એસિડ છે, CH3 લઈએ તો આપણે એસિટિક એસિડ થઈ જાય, અને આલ્કોહોલમાં આર તરીકે CH3 લઈએ આપણે, મિથેનોલ C2H5 લઈએ તો ઇથેનોલ. તો આ રીતે બે અણુ જ્યારે ભેગા થાય ત્યારે આંશિક ઋણ વીજભારિત અને ઊંચું પદ ધરાવતા પરમાણુ સાથે આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુ જોડાય અને બંધ બનાવે ત્યારે આને આપણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ એક જ અણુમાં હાઇડ્રોજન બંધ છે એ જોવા મળતો હોય. ધારો કે ઓર્થોનાઇટ્રો બેન્ઝોઇક એસિડ, ઓર્થોનાઇટ્રો એનિલીન, ઓર્થોનાઇટ્રોફિનોલ, એસિટોએસિટિક એસ્ટર. એસિટિક એસિડ તો આપણે જોઈ ગયા પેલામાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધમાં આમાં મિસ્ટેક છે થોડી. બંધારણ છે બતાવેલા છે એમાં ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, કેમ કે COOH છે આપણે દર્શાવેલો છે. ઓર્થોનાઇટ્રો એનિલીનમાં પણ બની શકે, પણ એમાં જોઈએ તો બધામાં એક જ અણુમાં હાઇડ્રોજન બંધ છે એ જોવા મળે, એટલે એને આપણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ. તો મુખ્યત્વે ચાર આપણે છે એ જોઈ ગયા: આયનિક બંધ, સહસંયોજક બંધ, સ્વરસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ. ધાત્વિક બંધ છે. આ ધાત્વિક બંધ સમજવા માટે એના ગુણધર્મો આપણે જોઈએ તો ધાતુ છે એને કોઈને એક છેડે ગરમ કરીએ તો બીજો છેડો ગરમ થાય. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય, ખેંચીને એને તાર બનાવી શકીએ, ટીપીના પતરા બનાવી શકીએ, પ્રકાશનું રિફ્લેક્શન કરી શકે. આ બધા ગુણધર્મો છે એ ધાતુઓ ધરાવે છે. બાકીના બંધવાળા આપણે જોઈએ તો આમાં આવા ગુણધર્મો જોવા મળતા નથી. અને આ બધા જ ગુણધર્મો છે ધાતુ એટલા માટે દર્શાવે કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન છે. એટલે ધારો કે સોડિયમ ધાતુ હોય તો સોડિયમ પરમાણુ પાસે 11 ઇલેક્ટ્રોન. દરેક સોડિયમ છે એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે. તો ધાતુનો નાનો ટુકડો હોય પણ એમાં પરમાણુઓની સંખ્યા ઘણી બધી હોય, એટલે દરેક પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધારો કે એક ટુકડો હોય એમાં માની લઈએ 10,000 સોડિયમ પરમાણુ છે, તો આ 10,000 ઇલેક્ટ્રોન છે એ ગુમાવેલા ભેગા થાય, અને આ ઇલેક્ટ્રોનનો પટ એ દરેક જગ્યાએ ફરે ધાતુના ટુકડામાં, અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન અષ્ટક છે એ પૂરું કરે. એટલે ધાતુમાં પરમાણુ છે એ પરમાણુ તરીકે નહીં પણ આયન તરીકે હોય, અને મુક્ત ઇલેક્ટ્રોન છે એ સતત ગતિશીલ રહેવાના કારણે દરેક આયનો એકબીજા સાથે વધારે મજબૂતાઈથી જોડાયેલા હોય, અને એના કારણે આપણે જોઈએ તો ગલનબિંદુ ઘણા બધા ઊંચા હોય છે.
અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે એના કારણે તે ઉષ્મા કે વીજળી નો સુવાહન થઈ શકે. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે રિફ્લેક્શન છે એ થઈ શકે. પ્રકાશ છે એ શોષે અને પછી ઉત્સર્જિત કરે એટલે રિફ્લેક્શન આપણને દેખાય. ખેંચીને તાર બનાવી શકીએ, પતરા બનાવી શકીએ. તો બંધના પ્રકારો કેટલા, એમાંથી કોઈ પણ બે બંધ છે એ ઉદાહરણ સાથે સમજાવો, અથવા તો તમને નોટ્સ આપેલી છે એમાં ઉદાહરણો ઘણા બધા આપેલા છે. એમાંથી કોઈ અણુઓ કે કોઈ આટલા અણુઓમાં કયા પ્રકારનો બંધ છે એ સમજાવો. એમાં આયનિક બંધના હોઈ શકે, સહસંયોજક બંધના હોઈ શકે, સહસંયોજક બંધના હોઈ શકે. અને આ બધું તમે શીખીને જ આવેલા. બરાબર. હવે ફેઝ નિયમમાં આપણે આની પહેલા જોઈ તો લેડ સિલ્વર સિસ્ટમ જોઈ. લેડ સિલ્વર સિસ્ટમની જેમ જ પોટેશિયમ આયોડાઇડ વોટર સિસ્ટમ, એનો ફેઝ ડાયાગ્રામ જોવો તો એના જેવો જ છે. પેલામાં બે લેડ અને સિલ્વર બંને ધાતુ હતી. અહીંયા આપણે જોઈએ તો પોટેશિયમ આયોડાઇડ ને પાણી વોટર છે. સિસ્ટમના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે અમુક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. પોટેશિયમ આયોડાઇડ, આયોડાઇડ નહીં, આયોડાઇડ. બરાબર. તો પોટેશિયમ આયોડાઇડ અને H2O આમ બે ઘટકોની મદદથી પ્રણાલીમાં રહેલા દરેક ફેઝને રાસાયણિક રીતે આપણે દર્શાવી શકીએ. એટલે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ કહી શકીએ આપણે. ટુ કમ્પોનન્ટ સિસ્ટમ આવે એટલે ફેઝ નિયમ P + F = C+1 નો ઉપયોગ આપણે કરવાનો આવે. Ki અને H2O ઉપર ઉષ્ણતામાં ની અસર દર્શાવતો ગ્રાફ છે એ આપણી પાસે છે, અને ફેઝ ડાયાગ્રામ આપણે કહીએ. જુદા જુદા ટેમ્પરેચરે H2O અને Ki નું પ્રમાણ કેટલું હશે તે આપણે નીચેના લાઈન ઉપરથી જાણી શકીએ કે ઉપરથી નીચે આપણે ટચ કરીએ ત્યાં દરેક બિંદુએ કેટલું પ્રમાણ છે આપણે જાણી શકીએ. આમાં પણ આપણે ફેઝ નિયમનો ઉપયોગ કરવાનો હોય તો લેડ સિલ્વર સિસ્ટમની જેમ જ આપણે ઉપયોગ કરી શકીએ. એ બિંદુ, બી બિંદુ, એસી વક્ર, બીસી વક્ર અને ટ્રિપલ પોઈન્ટ C. એ બિંદુથી ઉપર અને બી બિંદુથી ઉપર ના ભાગમાં જોઈએ તો બંને H2O અને પોટેશિયમ આયોડાઇડ પ્રવાહી સ્થિતિમાં છે. એ બિંદુ શું સૂચવે કે H2O નું ગલન બિંદુ. H2O આપણા મનમાં એમ આવે કે પ્રવાહી સ્વરૂપે જોઈએ, પણ ના, H2O આપણે બરફને H2O જ કહી શકીએ. એટલે એ બિંદુ છે એ બરફનું ગલન બિંદુ છે. એ બિંદુ આગળ નીચે આપણે જોઈએ તો 100% પાણી છે, H2O છે. અને 100% H2O હોય તો પોટેશિયમ આયોડાઇડ 0% હોય. એનાથી ઓપોઝિટ સાઈડમાં જોઈએ તો ત્યાં H2O 0% છે અને 100% Ki છે. તો એ બિંદુ છે એ શું દર્શાવે? બરફનું ગલન બિંદુ 0°C. એ બિંદુ કરતાં નીચા ઉષ્ણતામાને શું હોય? બરફ જ હોય. એ કરતાં ઊંચા ઉષ્ણતામાને બરફમાંથી પાણીમાં રૂપાંતર થઈ ગયું એટલે પ્રવાહી સ્વરૂપે હોય. એમ બી બિંદુ છે એ પોટેશિયમ આયોડાઇડનું ગલન બિંદુ દર્શાવે. બી બિંદુથી નીચા ઉષ્ણતામાને પોટેશિયમ આયોડાઇડ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. બી બિંદુ કરતાં ઊંચા ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે. એટલે ECBથી ઉપરનો ભાગ છે એમાં પાણી અને પોટેશિયમ આયોડાઇડ આ બંને પ્રવાહી સ્વરૂપે છે, અને બંને ભેગું થાય એટલે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ બને. H2O થી Ki બાજુ જઈએ એમ H2O નું પ્રમાણ ઘટતું જાય, Ki નું પ્રમાણ વધતું જાય. Ki થી H2O બાજુ આવીએ તો Ki નું પ્રમાણ ઘટતું જાય, H2O નું પ્રમાણ વધતું જાય. એટલે H2O થી Ki બાજુ જઈએ એમ
દ્રાવણ છે કેવું બનતું જશે? સાંદ્ર બનતું જશે, મનથી સાંદ્ર. અને એક સમય એવો આવે કે દ્રાવણ સંતૃપ્ત બની જાય તો પોટેશિયમ આયોડાઇડ સોલિડનો સોલિડ રહી જાય. એટલે કોઈ પણ દ્રાવણ આપણે બનાવીએ તો એમાં સેચ્યુરેટેડ થઈ જાય, સંતૃપ્ત થઈ જાય, પછી વધારે પદાર્થ ઉમેરીએ તો ઘન સ્વરૂપે જ રહે. એટલે બી પાર્ટ છે ત્યાં સેચ્યુરેશન આવી જાય સોલ્યુશનનું, અને બી થી આ બાજુ જે ઊભી લાઈન દોરેલી છે તેનાથી જમણી બાજુ જોઈએ તો ત્યાં પછી દ્રાવણ હોય નહીં, ત્યાં પીઆઈએ જોઈએ. એ બિંદુએ ટેમ્પરેચર 0°C બતાવેલું છે, બી બિંદુએ ટેમ્પરેચર લખેલું નથી. અને બીજું જોઈએ તો એસી વક્ર અને સીબી વક્ર. તો સીબી વક્રમાં છેલ્લે પાર્ટ બી સુધી આવે ત્યારે આપણે જોઈએ તો ડોટ 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 વડે દર્શાવેલું છે. ડોટ વડે એટલા માટે દર્શાવેલું છે કે બી બિંદુ ક્યાં મૂકવું એ હજી સુધી ખબર પડી નથી. બી બિંદુ ક્યાં મૂકવું એની હજી સુધી આપણને ખબર નથી. અને ખબર એટલા માટે નથી કે પોટેશિયમ આયોડાઇડનું ગલન બિંદુ હજી સુધી શોધી શકાયું નથી. એ શોધાઈ જાય તો બી બિંદુનું સ્થાન છે ચોક્કસ થાય. એટલે સીબી વક્ર છે એમાં એન્ડમાં આપણે ડોટ વડે એટલા માટે દર્શાવીએ છીએ. તો એ બિંદુ, બી બિંદુ, એસી વક્ર, બીસી વક્ર અને સી બિંદુ આટલું સમજાવીએ અને એના ઉપર ફેજ નિયમનો ઉપયોગ કરીએ એટલે આપણી સિસ્ટમ થાય પૂરી. તો એ બિંદુ ને બી બિંદુ મેં કીધું એમ આપણે લખી શકીએ. એસી વક્ર, તો એસી વક્રની આજુબાજુ બરફ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, એમ બંને ફેજ એસી વક્ર ઉપર એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. નંબર ઓફ ફેજની સંખ્યા 2, તો મુક્તિ અંશની સંખ્યા 1, કેમ કે ફેજ નિયમ P+F=C+1 2 કમ્પોનન્ટ સિસ્ટમ હોવાથી C=2, ફેજની સંખ્યા 2, એટલે મુક્તિ અંશ 1 મળે. એટલે એક પરિબળથી ચલિત છે. ચોક્કસ ઉષ્ણતામાને ચોક્કસ ઘટક પ્રમાણ છે, અથવા ચોક્કસ ઘટક પ્રમાણે ચોક્કસ ઉષ્ણતામાન છે, તેમ કેવું હોય તો આપણે કહીશું. એ જ રીતે બીસી વક્ર, તો જેમ આ બાજુ એ બિંદુ છે એ બરફનું ગલન બિંદુ દર્શાવતું હતું, અહીંયા બી બિંદુ છે એ પોટેશિયમ આયોડાઇડનું ગલન બિંદુ દર્શાવે છે. એટલે બીસી વક્ર માટે આપણે કેવું હોય તો કહી શકીએ કે ઘન પોટેશિયમ આયોડાઇડ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, એમ બંને ફેજ છે બીસી વક્ર ઉપર એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હશે. ત્યાં નંબર ઓફ ફેજની સંખ્યા 2 થાય તો મુક્તિ અંશની સંખ્યા 1 થાય. એટલે ચોક્કસ ઉષ્ણતામાને ચોક્કસ કોમ્પોઝિશન છે. સી બિંદુ, તો સી બિંદુ એ એસી વક્ર, બીસી વક્ર બંને ભેગા થાય. એસી વક્ર ઉપર બરફ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, અને બીસી વક્ર ઉપર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ અને ઘન સ્વરૂપે પીઆઈ, એમ ફેજ સંતુલન સ્થિતિમાં હોય. એટલે સી બિંદુ એ બરફે હાજર છે, પોટેશિયમ આયોડાઇડ ઘન સ્વરૂપે છે, અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણે છે. એટલે 3 ફેજ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય એટલે નંબર ઓફ ફેજની સંખ્યા P=3. 2 કમ્પોનન્ટ સિસ્ટમ છે એટલે P+F=C+1 P=3 મૂકીએ, C=2 મૂકીએ તો F=0. એટલે ત્યાં ચોક્કસ ઉષ્ણતામાન અને ચોક્કસ ઘટક પ્રમાણ હોવું જોઈએ. તો સી બિંદુએ ઉષ્ણતામાન -22°C અને ઘટક પ્રમાણ પોટેશિયમ આયોડાઇડ 52% અને H2O 48% જેટલા છે. તો આ રીતે એ બિંદુ, બી બિંદુ, એસી વક્ર, બીસી વક્ર અને સી બિંદુ ઉપર ફેજ નિયમનો ઉપયોગ કરીને આપણે ખાસ તો વક્ર અને ટ્રિપલ પોઈન્ટ, એ બિંદુ ને બી બિંદુ તો ગલન બિંદુ દર્શાવે, એના ઉપર ફેજ નિયમનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો આ રીતે ફેજ નિયમમાં ફેજ ડાયાગ્રામ ઉપરથી આપણે સિસ્ટમ વિશે લખી શકીએ. અને આ એકમાં લખતા આવડે તો બધામાં આવડે. એના પછીની આપણે જોઈએ તો ઝિંક મેગ્નેશિયમ સિસ્ટમ.
ઝીંક મેગ્નેશિયમ સિસ્ટમ છે એમાં છે લેડ સિલ્વર અને પોટેશિયમ આયોડાઇડ વોટર સિસ્ટમની જેમ જ, પણ લેડ સિલ્વર છે એની જેમ જ અહીંયા ઝીંક ને મેગ્નેશિયમ છે. લેડ સિલ્વર ધાતુ હતી, અહીંયા ઝીંક ને મેગ્નેશિયમ એ ધાતુ છે. લેડ સિલ્વર ભેગા થઈને મેલ્ટ બનાવે ત્યાં એમની વચ્ચે કોઈ નવું સંયોજન બનતું નહોતું. અહીંયા ઝીંક અને મેગ્નેશિયમ છે ભેગા થઈને એક નવું સંયોજન મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ બનાવે. એનો ફેઝ ડાયાગ્રામ છે ઉષ્ણતામાન અને ઘટક પ્રમાણની સાપેક્ષમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. કહી શકીએ આપણે કે ઝીંક અને મેગ્નેશિયમ એમ બે ઘટકો પ્રણાલીમાં રહેલા દરેક ફેઝને રાસાયણિક રીતે દર્શાવવું હોય તો આ બે ઘટકોની જરૂર પડે, એટલે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ. ટુ કમ્પોનન્ટ સિસ્ટમ હોય એટલે ફેઝ નિયમ P+F=C+1 નો આપણે ઉપયોગ કરીએ. એ બિંદુ એસી વક્ર, સી બિંદુ સીડી વક્ર, ડી બિંદુ એમ બી બિંદુ બી વક્ર, ઈ બિંદુ ઈડી વક્ર, ડી બિંદુ તો આપણે આગળ સમજાવેલું છે. આટલું છે આપણે લખી અને એમાં ફેઝ નિયમનો ઉપયોગ કરીએ તો સિસ્ટમ થાય પૂરી. તો એ બિંદુ અને નીચે જુઓ તો ત્યાં 100% ઝીંક છે, એટલે એ બિંદુ એ શુદ્ધ ઝીંકનું ગલન બિંદુ દર્શાવે. શુદ્ધ ઝીંકનું ગલન બિંદુ 420°C છે. આ બાજુ જોઈએ તો બી બિંદુ છે એની નીચે જોઈએ તો મેગ્નેશિયમ છે એ 100%. તો બી બિંદુ છે એ મેગ્નેશિયમનું ગલન બિંદુ દર્શાવે 650°C. તો એ બિંદુ અને બી બિંદુ બંને ઝીંક અને મેગ્નેશિયમના ગલન બિંદુ દર્શાવે. ગલન બિંદુ કરતાં નીચા ઉષ્ણતામાં અને ઘન સ્વરૂપે, ગલન બિંદુ કરતાં ઊંચા ઉષ્ણતામાં અને પ્રવાહી સ્વરૂપે. એટલે ACDE બી થી ઉપરનો ભાગ છે એમાં મેલ્ટ આપણે એટલા માટે લખીએ કે ઝીંક છે અને મેગ્નેશિયમ પ્રવાહી સ્વરૂપે મિક્સ, એને આપણે મેલ્ટ કહીએ. તો ઝીંક અને મેગ્નેશિયમને ગરમ કરીને ઠંડુ પાડીએ ત્યાં જુદા જુદા ટેમ્પરેચરે આપણને જે ડેટા મળે એના આધારે આ વક્રો આપણને મળે. તો એ બિંદુ ને બી બિંદુ આપણે આરામથી લખી શકીએ. ટેમ્પરેચર આપણે 4 યાદ રાખવાના છે, 5 આમ. એસી વક્ર, તો એસી વક્રની આજુબાજુ જોઈએ તો ઘન, ઝીંક અને મેલ્ટ એમ બંને ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં, એટલે નંબર ઓફ ફેઝની સંખ્યા P=2, F=1. સી બિંદુ, તો સી બિંદુએથી નવું સંયોજન મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ બનવાનું શરૂઆત થાય. એટલે સી બિંદુએ ઘન સ્વરૂપે ઝીંક, મેલ્ટ અને મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ. આ ત્રણેય ફેઝ સી બિંદુએ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય એટલે નંબર ઓફ ફેઝની સંખ્યા 3, F=0. એટલે ત્યાં ચોક્કસ ઉષ્ણતામાન હોવું જોઈએ 356°C. આગળ વધીએ આપણે સી થી ડી બાજુ. તો સી થી ડી બાજુ જોઈએ તો સીડી વક્ર મળે. સીડી વક્રમાં આપણે જોઈએ તો ત્યાં હવે ઘન સ્વરૂપે ઝીંક છે એ નીકળી જશે, કેમ કે જેટલું ઝીંક છે એ મેલ્ટના કોન્ટેક્ટમાં આવશે સી બિંદુ પછી એ મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ સંયોજન બનાવી નાખશે. એટલે મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ અને મેલ્ટ એમ બંને ફેઝ સીડી વક્ર ઉપર એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. નંબર ઓફ ફેઝની સંખ્યા P=2, C=2 તો F=1. એટલે એક પરિબળથી ચલિત છે તેમ કહેવું હોય તો આપણે કહી શકીએ. ડી બિંદુ એ મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસનું ગલન બિંદુ દર્શાવે. 590°C મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસનું ગલન બિંદુ દર્શાવે છે. ડી બિંદુ એ કે મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ છે એમાં ઝીંકનું પ્રમાણ 79% જેટલું, મેગ્નેશિયમનું પ્રમાણ 21% જેટલું છે. તો જેમ એ બિંદુ એસી વક્ર, સી બિંદુ સીડી વક્ર એમ બી બિંદુ બી વક્ર, ઈ બિંદુ ઈડી વક્ર. આ બાજુ ઝીંક હતું, આ બાજુ શું થઈ જાય મેગ્નેશિયમ.
એટલે બી બિંદુ મેગ્નેશિયમનું ગલન બિંદુ દર્શાવે. બી વક્ર તો ઘન સ્વરૂપે મેગ્નેશિયમ અને મેલ્ટ બંને એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. ઈ બિંદુ જેમ આ બાજુ સી બિંદુએથી નવું સંયોજન બનતું હતું એમ અહીંયા ઈ બિંદુએથી નવું સંયોજન બને. તો ઈ બિંદુએ મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ બનવાનું શરૂઆત થાય એટલે ઈ બિંદુએ ઘન સ્વરૂપે મેગ્નેશિયમ નવું બનતું સંયોજન મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ અને મેલ્ટ એમ ત્રણેય ફેજ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. એટલે નંબર ઓફ ફેજની સંખ્યા P ઇઝ ઇક્વલ ટુ 3. તો F ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ત્યાં ચોક્કસ ઉષ્ણતામાન હોવું જોઈએ 347 સેલ્સિયસ ટેમ્પરેચર છે. એટલે ટ્રિપલ પોઈન્ટ છે ત્યાં ટેમ્પરેચર છે એ આપેલું છે અને બાકીના બે ધાતુ છે એના ટેમ્પરેચર છે અને નવું સંયોજન બને એનું ટેમ્પરેચર છે. ટેમ્પરેચર યાદ રહે એટલા રાખવાના, ખોટા લખવાના નહીં. ઈડી વક્ર તો ઈડી વક્ર ઉપર મેગ્નેશિયમ ઝેડ ટ્વાઇસ અને મેલ્ટ એમ બંને ફેજ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં છે. તો આ રીતે સિસ્ટમ છે એમાં ફેજ નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ. આવી જ સિસ્ટમ છે એ ફેરિક ક્લોરાઇડ વોટર સિસ્ટમ છે. ફેરિક ક્લોરાઇડ વોટર સિસ્ટમ છે નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે એમાં રહેલા દરેક ફેજને રાસાયણિક રીતે દર્શાવવા માટે ફેરિક ક્લોરાઇડ અને H2O ની જરૂર પડતી હોય. એટલે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ છે. ટુ કમ્પોનન્ટ સિસ્ટમ હોય એટલે ફેજ નિયમ P પ્લસ F ઇઝ ઇક્વલ ટુ C+1. ફેરિક ક્લોરાઇડ છે એનું ડાયમર અણુ છે એટલે Fe2Cl6 લખેલું છે. ઝિંક મેગ્નેશિયમ સિસ્ટમની જેમ અહીંયા ફેરિક ક્લોરાઇડ અને H2O ભેગા થઈને હાઇડ્રેટેડ સંયોજનો જુદા જુદા બનાવે છે. તો પેલામાં ઝિંક મેગ્નેશિયમમાં એક સંયોજન બનતું હતું, અહીંયા જુદા જુદા નવા 4 સંયોજનો બને છે. ફેરિક ક્લોરાઇડ 12H2O, ફેરિક ક્લોરાઇડ 7H2O, ફેરિક ક્લોરાઇડ 5H2O, ફેરિક ક્લોરાઇડ 4H2O. ફેજ ડાયાગ્રામ છે એમાં જુદા જુદા પોઈન્ટે ટેમ્પરેચર જુદા જુદા છે. મેં કીધું એમ ટેમ્પરેચર જેટલા યાદ રખાય એટલા રાખવાનો પ્રયત્ન કરવાનો, ખોટા લખવાના નહીં. એ બિંદુએ 100% બરફ છે, H2O છે. એટલે એ બિંદુએ બરફનું ગલન બિંદુ દર્શાવે 0°C. એ બિંદુ કરતા નીચા ઉષ્ણતામાને H2O ઘન સ્વરૂપે કરતા ઊંચા ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે એમ આગળ વધતા જઈએ તો જેમ એ સાઈડ બતાવી એમ જમણી બાજુ ફેરિક ક્લોરાઇડ એકલો હોય તો એનું ગલન બિંદુ હોય, એના ગલન બિંદુ કરતા ઊંચા ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે હોય. એટલે ઉપર ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ છે ABCDEFGHI જે ઉપરનો વિસ્તાર છે એમાં ફેરિક ક્લોરાઇડ અને H2O ભેગા થઈને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ છે. હવે ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ બનતું હોય એના આધારે આ જુદા જુદા આપણને એને ઠંડુ પાડીએ, ટેમ્પરેચરમાં ફેરફાર કરીએ, ઘટાડો કરીએ ત્યારે આપણને મળે છે. તો એબી વક્રમાં તો એબી વક્રથી નીચેના ભાગમાં શું છે? બરફ છે. એથી ઉપર ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ. એટલે ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ તમે જુઓ તો દરેક આગળ છે જ. એટલે ફેરિક ક્લોરાઇડ છે એ ફેજ તો દરેકમાં આવશે જ. એટલે એબી વક્ર આપણે જોઈએ તો એમાં ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ અને બરફ એમ બે ફેજ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. નંબર ઓફ ફેજની સંખ્યા P ઇઝ ઇક્વલ ટુ 2 અને F ઇઝ ઇક્વલ ટુ 0 અરે F ઇઝ ઇક્વલ ટુ 1 કેમ કે P ઇઝ ઇક્વલ ટુ 2, C ઇઝ ઇક્વલ ટુ 2, P પ્લસ F ઇઝ ઇક્વલ ટુ 1. આમાં P અને C ની કિંમત મૂકીએ તો F ઇઝ ઇક્વલ ટુ 1 મળે.
બી બિંદુએથી નવું સંયોજન બનવાનું શરૂઆત થાય, ફેરિક ક્લોરાઇડ 12H2. એટલે બી બિંદુએ 3 ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય, બરફ, ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ અને ફેરિક ક્લોરાઇડ 12H2. ત્રણેય ફેઝ બી બિંદુ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય એટલે ટ્રિપલ પોઈન્ટ થાય. ટ્રિપલ પોઈન્ટ આગળ મુક્તિ અંશની સંખ્યા 0 થાય. ફેઝ છે એની સંખ્યા 3. ફેઝ નિયમમાં મૂકીએ એટલે F બરાબર 0 મળે. ત્યાં ચોક્કસ ઉષ્ણતામાન હોય -55 અંશ સેલ્સિયસ. બીથી નવું સંયોજન બનવાનું શરૂઆત થાય એટલે જો બરફ છે ત્યાંથી હટી જશે એટલે બીસી વક્ર આવે, ત્યાં ફેરિક ક્લોરાઇડ 12H2 અને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ. એમ બંને ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય, ત્યાં પણ 2 ફેઝ હોય એટલે મુક્તિ અંશની સંખ્યા F = 1. સી બિંદુ છે એ ફેરિક ક્લોરાઇડ 12H2 નું ગલન બિંદુ દર્શાવે છે. સીડી વક્ર ઉપર તો બી સી વક્ર ઉપર જે ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં છે એ જ ફેઝ સીડી વક્ર ઉપર ફેરિક ક્લોરાઇડ 12H2 અને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ. ફિગર આપણને મોટી લાગે પણ સમજાવવા માટે જો બધા જેટલા ટોપ ઉપર પોઈન્ટ છે, પીક પોઈન્ટ છે, એ બધા ગલન બિંદુ દર્શાવે છે. નીચેના પોઈન્ટ જે છે બી, ડી, એફ, એચ, આ બધા છે ટ્રિપલ પોઈન્ટ છે. જે ગલન બિંદુ દર્શાવે છે એની આજુબાજુ 2 વક્રો ઉપર ફેઝની સંખ્યા સરખી હશે અને ફેઝના સ્વરૂપો સરખા હશે. બી બિંદુ છે ત્યાંથી નવું સંયોજન બને છે, એમ ડી બિંદુએથી નવું સંયોજન બને છે. એટલે ત્યાં તમે જુઓ તો ફેરિક ક્લોરાઇડ 12H2 અને નવું બનતું સંયોજન ફેરિક ક્લોરાઇડ 7H2 અને ઉપર ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ તો છે જ. એટલે આ ફેઝ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય. એમ એક બિંદુએથી નવું સંયોજન ફેરિક ક્લોરાઇડ 5H2O બનવાનું શરૂઆત થાય. એટલે F બિંદુએ જોવા જાવ તો ફેરિક ક્લોરાઇડ 7H2O, ફેરિક ક્લોરાઇડ 5H2O અને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ. H બિંદુએ ફેરિક ક્લોરાઇડ 4H2O બનવાની શરૂઆત થાય. એટલે ફેરિક ક્લોરાઇડ 5H2O, ફેરિક ક્લોરાઇડ 4H2O અને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ. તો જો સમજીને તૈયાર કરશો તમે આરામથી લખી. આમાં થિયરી જેવું બહુ છે નહીં, સાબિત કરવાનું નથી, ખાલી તમારે ફેઝ ડાયાગ્રામ યાદ રાખવાનો છે. આ પ્રકારનો ફેઝ ડાયાગ્રામ આવે. ટેમ્પરેચર ઓછા હોય તો બધા યાદ રાખવાના, વધારે હોય તો સિલેક્ટિવ યાદ રાખશો તો પણ ચાલશે. પણ લખવાનું છે એમાં નીચે જો ક્રમ આપેલો એ બિંદુ એ બી વક્ર, બી બિંદુ બીસી વક્ર, સી બિંદુ સીડી વક્ર, ડી બિંદુ ડી વક્ર, ઈ બિંદુ ઈએફ વક્ર, એફ બિંદુ એફજી વક્ર, જી બિંદુ જીએચ વક્ર, ડીએચ નહીં જીએચ વક્ર, એચ બિંદુ એચઆઈ વક્ર, આઈ બિંદુ આઈજે વક્ર, જે બિંદુ. વક્ર હોય ત્યાં ફેઝની સંખ્યા 2, ટ્રિપલ પોઈન્ટ હોય ત્યાં ફેઝની સંખ્યા 3. એટલે ફેઝ નિયમ છે સમજાવવો બહુ સહેલો છે, તો આપણને ખબર પડવી જોઈએ. ક્લાસરૂમમાં હોય તો આપણે વધારે ડિટેલમાં તમને ખ્યાલ આવે. અત્યારે ખ્યાલ તો આવી જ જશે. જો જેને આને ખબર ન પડતી હોય વિના સંકોચે ફોન કરીને પૂછી લેવાનું સાહેબ આ કેવી રીતે આવે. તો સિસ્ટમ છે એ 4 આપણે જોઈ, 2 કમ્પોનન્ટ, 1 કમ્પોનન્ટ સિસ્ટમ જોઈ, 4 બંધ જોયા અને 6 પ્રકારના સંકરણ છે એ આપણે જોઈ ગયા. એટલે પરીક્ષામાં આમાંથી કંઈક તો પૂછાશે એટલે અને પરીક્ષા લેવાશે જ તે, એટલે પરીક્ષા લક્ષી મહેનત એ કરજો. બરાબર. એસાઇનમેન્ટ છે આ મહિનામાં પૂરા થઈ જાય એવું રાખજો. લગભગ 30 તારીખની આજુબાજુ તમને એસાઇનમેન્ટ માટે કદાચ બોલાવવામાં આવે. જો કોરોનાની ઇફેક્ટ ઓછી થઈ ગઈ હશે તો.
એટલે કામ કરીને સમયસર રાખવાનું, બરાબર. અને કોઈ મુશ્કેલી હોય તો વિના સંકોચે ફોન ઉપર મેસેજ કરીને અથવા ફોન કરીને પૂછી લેવાનું. નોટ છે કેમિકલ બોન્ડિંગની અને ફેઝ રૂલની, બંને નોટ છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી છે. એને વાંચજો, એમાં ડિટેલમાં બધું કઈ રીતે લખવું જોઈએ ને એ બધું આપેલું છે. તમારે બહારથી ક્યાંય શોધવું ના પડે એ રીતનું આપેલું છે, બરાબર. ચાલો, બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે તે, અને તૈયારી કરતા રહેજો, તબિયત સાચવજો.